તો આ તરફ વલસાડના નેશનલ હાઈવે 48 પર એક કાર હવામાં ઉડી હતી. નવા બનેલા આરસીસી હાઈવે અને જૂના હાઈવેના જોઈન્ટ પર બમ્પ બની જતા આખી ઘટના બની હતી. ગુજરાત મહારાષ્ટ્રની હદ પર તલાસરી નજીકની આ ઘટના છે, જેમાં નેશનલ હાઈવે પર પૂર ઝડપે પસાર થતી કાર અચાનક જ હવામાં ઉછળી ગઈ હતી. સદનસીબે કારમાં સવારનો બચાવ થયો છે. હાઈવે પર હવામાં ઉડતી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હાઈવે પર એક જૂનો રસ્તો એટલે કે આરસીસી જે પહેલાનો રસ્તો હતો એ અને હવે આરસીસી રોડ બનાવવામાં આવ્યો, જેના કારણે વચ્ચે એક બમ્પ બની ગયો અને પૂર ઝડપે જ્યારે કાર આવી રહી હતી આ બમ્પ સાથે ટકરાઈ અને તે હવામાં ઉડી ગઈ હતી. સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાઈવે પર આ જોઈન્ટના કારણે આ કાર હવામાં ઉડતી દેખાઈ રહી છે. જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે. જાવેદ, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે કે નવો રોડ અને જૂનો રોડ જોઈન્ટ થઈ ગયો છે, એના કારણે એક બમ્પ તૈયાર થયો છે? શું તેને દૂર કરવાની કોઈ કામગીરી નથી કરવામાં આવતી? જી, આ તલાસરી એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાં આ રોડ બન્યો છે. થોડા સમય પહેલા રોડ બન્યો છે અને રોડ બનાવીને છોડી દેવાયો છે. અધૂરું કામ હજુ થયું છે, પરંતુ જે બમ્પ ઉભો થઈ ગયો છે અને કોઈ પણ વાહન મુંબઈ તરફથી આવે છે તેઓને આ વસ્તુ ખબર નથી પડતી કે સિમેન્ટ કોન્ક્રીટનો આ જે રોડ છે ઊંચો થઈ ગયો છે, એટલે કે સ્પીડમાં વાહનો હોય છે તો એ નજીક આવીને બ્રેક મારતા હોય છે, પરંતુ તેઓની ગાડી કંટ્રોલ ન થવાને કારણે ગાડીઓ આ પ્રકારે હવામાં ઉછળે છે. કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહનો કંટ્રોલ પણ કરે છે, પણ ઓવર સ્પીડ એટલે કે 48 નેશનલ હાઈવે છે, એટલે કે હાઈવે ઉપર સ્વાભાવિક છે કે કોઈ પણ વાહનની 80-90 ની સ્પીડ હોઈ શકે છે અને એ સ્પીડે આ પ્રકારે વાહન ચલાવતા છે, જેના કારણે આ ઘટનાઓ બનતી છે. હાઈવે ઓથોરિટીની સરેસરની આ બેદરકારી છે કે જે આ પ્રકારનો રસ્તો બનાવીને છોડી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન કે બોર્ડ મૂકવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકોને આ રસ્તો ખબર પડતી નથી. આભાર જાવેદ તમામ વિગતો માટે.